ધોરાજીનું એકમાત્ર રમતગમતનું મેદાન આજે ભ્રષ્ટાચાર અને બદહાલીનો પર્યાય બની ગયું છે। ઐતિહાસિક ભગવતસિંહજી હાઈસ્કૂલના મેદાનમાં લાખોનો ખર્ચ થયો પણ સુવિધા શૂન્ય છે। ત્યારે સવાલ એ છે કે ગ્રાઉન્ડના નામે લાખોનો ધુવાણો થતો હોવા છતાં યુવાનો કેમ રોડ પર દોડવા મજબૂર બન્યા છે। રાજકોટના ધોરાજીમાં આવેલું સર ભગવતસિંહજી હાઈસ્કૂલનું ગ્રાઉન્ડ હાલ અત્યંત બિસ્માર હાલતમાં છે। રમતગમત માટે ફાળવેલા લાખો રૂપિયાનો ખર્ચ અહીં એળે ગયો હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। આ મેદાનમાં તાલુકા અને જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ યોજાય છે, તેમ છતાં નવીનીકરણના નામે થયેલો ખર્ચ માત્ર કાગળ પર હોય તેવી સ્થિતિ સર્જાતા રમતપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે ગ્રાઉન્ડની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે। લાખોના ખર્ચ બાદ પણ ગ્રાઉન્ડની હાલત સુધરવાને બદલે વધુ ખરાબ થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। મેદાનના રિનોવેશનમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે। હવે રોજ સવારે વહેલી સવારે ઉઠીને ગ્રાઉન્ડની તૈયારી કરતા પોલીસની, આર્મીની અથવા તો બીજી જે તે કોઈ હોય તો જેના માટે ટ્રેક બનાવવામાં આવ્યો છે। એ ટ્રેકમાં તમે જુઓ તો ખાડા છે, પ્લસ જાહેર કાર્યક્રમ માટેનું આ ગ્રાઉન્ડ છે। તો જાહેર કાર્યક્રમ કરવા માટે જે તે ગ્રાઉન્ડ આ ભાડે આપે છે એની સામે કોઈ જાતનો કોઈ વિરોધ નથી। ખાસ કરીને પોલીસ અને સૈન્ય ભરતીની તૈયારી કરતા યુવાનો માટે રનિંગ ટ્રેક અતિશય ખરાબ થઈ ગયો છે। યોગ્ય સુવિધાના અભાવે યુવાનોએ હવે જીવના જોખમે રોડ પર દોડવા જવું પડે છે। બધા લોકો રનિંગ ને કોન્સ્ટેબલની તૈયારી, આઈપીએસની, પોલીસની તૈયારી વગેરે કરવા આવે છે। તેના માટે જે આ ગ્રાઉન્ડ દોડવા લાયક જ જરાય છે નહીં। તેમાં ખાડા ખબડા અને મોટા મોટા પાણાઓ જે નડતર રૂપો હોય છે અને જે પડવાની શક્યતા હોય છે અને વ્યક્તિને મોજ પગમાં લાગી શકે છે, પગમાં ભાંગ તૂટવાની શક્ય રહે છે। આ ઉપરાંત મેદાનમાં સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા બાદ ગંદકીના ગંજ જામતા હોય છે। કાર્યક્રમો પૂર્ણ થયા પછી યોગ્ય સાફ સફાઈના અભાવે ગ્રાઉન્ડ બિનઉપયોગી બની ગયું છે। ત્યારે લોકોની માંગ છે કે આ એકમાત્ર મોટા મેદાનનું તાત્કાલિક યોગ્ય સમારકામ કરવામાં આવે। કિશોરભાઈ રાઠોડ, GSTV, ધોરાજી।